200 કરોડના કૌભાંડી મિહિર પરીખ સામે અત્યાર સુધીમાં 8 પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં 2 પોલીસ ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઉપરાંત 6 ફરિયાદ ઇકોનોમિકલ સેલમાં નોંધાઈ છે. અને આ 8 ફરિયાદમાં જો આંકડાની વાત કરીએ તો ઓફિશિયલ 50 કરોડથી પણ વધારે રૂપિયાની ઠગાઈની ફરિયાદ અત્યાર સુધી નોંધાઈ ગઈ છે. અને હવે પણ ફરિયાદો નોંધાશે અને ટૂંક સમયમાં 70 લાખની પણ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાય એવી શક્યતાઓ પણ પ્રબળ છે. આ તો ખાલી 8 કે 9 ફરિયાદ નહીં, અનેક ફરિયાદો નોંધાશે. અને આવા મિહિર પરીખ દરેક વખતે અને દરેક જગ્યાએ તમને મળશે, તમારી આજુબાજુ જ હોય છે. એટલે જે લોકો ઇન્વેસ્ટર છે, જે રોકાણકારો છે, એ રોકાણકારોએ પણ બહુ જ ધ્યાન રાખવા જેવી બાબત છે કે ભાઈ તમે થોડા પૈસાની લાલચમાં, થોડા વધારે પૈસા કમાવાની લાલચમાં તમે તમારા જીવનભરની પૂંજી જે છે એ પૂંજી દાવ પર લગાવી દો છો અને આખરે તમે ઝીરો થઈ જાઓ છો. તમારા જીવનના જે પૈસા ભેગા કરેલા હોય છે એ પૈસા એ આવા ઠગો લઈ જાય છે. અને અગાઉ પણ અભય ગાંધી જે ઠગ હતો એને કરોડો રૂપિયાનું કર્યું હતું, અશોક જાડેજાએ કર્યું હતું, વિનોદ કરીને એક આરોપી હતો એને પણ કર્યું હતું. આ ઉપરાંત ભાર્ગવી શાહ, વિનય શાહ જેવા અનેક ઠગો દર 3 મહિને 6 મહિને આવે છે. અને આપણા લોકો દરેક વખતે દર 3 મહિને 6 મહિને ભોગ બને જ છે. ખાલી એમાં ઠગનું નામ અલગ હોય છે અને ભોગ બનનારનું નામ અલગ હોય છે. એટલે તમે જે પણ ઇન્વેસ્ટ કરો એ ઇન્વેસ્ટ કરતાં પહેલાં વિચાર કરો કે તમે જે જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરો છો ખરેખર એનું તમને યોગ્ય વળતર મળે છે કે નથી મળતું. અને તમે થોડા પૈસા લાલચ કમાવા, થોડા પૈસાની લાલચમાં તમારા લાખો કરોડો રૂપિયા ગુમાવી દો એ કેટલા અંશે તમને યોગ્ય લાગે છે. આ મારા પૈસા નથી, આ તમારા પૈસા છે. અમને તો સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી છે કે આ મિહિર પરીખે એક ઉચ્ચ પોલીસ અધિકારી સાથે પણ કરોડો રૂપિયાની ઠગાઈ કરી હતી. પરંતુ જો કે તે પોલીસ અધિકારી હતા તેના કારણે તેમને તેમના સત્તાનો ઉપયોગ કરીને તેમના પોતાના પૈસા તો કઢાવી લીધા છે. પરંતુ આવા અનેક લોકો આવા મિહિર પરીખના કૌભાંડના ભોગ બન્યા છે. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિતેશ શાહ. કૌભાંડી મિહિર પરીખની જો વાત કરીએ તો મિહિર પરીખ લોકોને પોતાની LIC એજન્ટ તરીકેની ઓળખ આપતો હતો અને LICમાં પૈસા ઇન્વેસ્ટ કરવાના બહાને લોકો સાથે ઠગાઈ કરતો હતો. અને આવા 1-2 નહીં, અનેક લોકો તેના ભોગ બનનારા છે. 13 થી 14 તો અત્યારે પોલીસ સામે આવ્યા છે, પરંતુ હજુ ઘણા એવા લોકો છે કે જે પોલીસ સામે નથી આવ્યા. પણ ધીમે ધીમે એ લોકો પણ બહાર આવશે, કારણ કે મિહિર પરીખનો ઠગાઈનો પર્દાફાશ થઈ ગયો છે. અને મિહિર પરીખ એકલો જ નહીં, મિહિર પરીખ અને આખી એની ગેંગ હતી. મિહિર પરીખ એન્ડ કંપની કહેવું જોઈએ, કારણ કે મિહિર પરીખ, તેની પત્ની ધરા, તેની માતા ગીતાબેન તેમજ અન્ય લોકો પણ તેની ગેંગમાં જોડાયેલા હતા. એ એના 7 થી 8 જણા હતા અને SG હાઈવે ઉપર તેને એક લક્ઝુરિયસ ભવ્ય ઓફિસ બનાવી છે. આ ઉપરાંત સાઉથ બોપલમાં તેને પોતાની નોર્થ વન નામની સ્કીમમાં પોતાનો ભવ્ય બંગલો ફ્લેટ બનાવ્યો છે. એ ફ્લેટની અંદર ફ્લેટની કિંમત જો આપણે અંદાજે આંકીએ તો લગભગ 8 થી 10 કરોડ રૂપિયા જેટલી છે. આ ઉપરાંત એનું ગાંધીનગર પાસે પણ એક મોટો બંગલો છે. આવી અનેક કરોડો રૂપિયાની એને મિલકતો લોકોની ઠગાઈ કરીને ભેગી કરી છે. અને LICના નામે એને ફ્રોડ કર્યું એવું નહીં, LICના નામે તો કર્યું જ છે. આ ઉપરાંત એને શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ, વિદેશમાં વેડિંગ ડેસ્ટિનેશન, વિદેશમાં ટૂર લઈ જવાના બહાને આવી 5 કંપનીઓ એને ખોલી હતી. અને 5 કંપનીઓમાં અલગ અલગ બહાના હેઠળ લોકો સાથે ઠગાઈ કરી છે. અમને જાણવા મળ્યું છે ઉચ્ચ પોલીસ અધિકારીએ પણ મિહિર પરીખની વાતમાં આવી ગયા હતા અને તેમને પણ કરોડો રૂપિયા રોક્યા હતા. પરંતુ તે ઉચ્ચ પોલીસ અધિકારી હોવાના કારણે તેમને તેમની વગનો ઉપયોગ કરીને તેમના પૈસા કઢાવી લીધા છે. અને ત્યારબાદ જ આખો મામલો મિહિર પરીખનો સામે આવ્યો છે. મિહિર પરીખ લાયન્સ ક્લબનો પૂર્વ પ્રમુખ હોવાના નાતે લોકોને મળતો હતો અને લોકોને પોતાની જાળ બિછાવીને લોકોને ઠગતો હતો. અમે એમાં તેના સગાઓને પણ એને છોડ્યા નથી. જેમ કે વાત કરીએ આપણે કે જે ધરા છે એની પત્નીની સગા કાકીના એને 26 કરોડ રૂપિયા ઓહિયો કરી ગયો છે. અને આવા કેટલાય લોકોના પૈસા
ઓયો કરી ગયો છે. એટલે તમે જ્યાં પણ પૈસા રોકો છો એ ઇન્વેસ્ટર કોણ છે એ ખરેખર પૈસા તમારા જે જગ્યાએ કહે છે રોકે છે કે નહીં. કારણ કે મિહિર પરીખનામાં એવું બહાર આવ્યું છે કે એને LICની બોગસ રસીદો લોકોને આપી હતી. જે રોકાણકારોએ એમને બોગસ રસીદો આપી હતી અને જ્યારે રોકાણકારોએ ખરેખર તપાસ કરી ત્યારે ખબર પડી કે એમનો તો LICમાં 1 રૂપિયો પણ રોકાણ મિહિર પરીખે કર્યું નથી અને આવા કરોડો રૂપિયા એ ચાવ કરી ગયો. તો આવો શું કહી રહ્યા છે ઇકોનોમિકલ સેલના અધિકારી એ એમના મોઢે જ આપણે સાંભળીએ. આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે. તેમાં ફરિયાદી બેન છે સોનલબેન નૈસદભાઈ વ્રજલાલ શાહ નાઓએ આ કામના આરોપી મિહિર પરીખ નાઓ તથા તેની પત્ની અને તેના સાસુ તથા અન્ય કર્મચારીઓ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે. આમાં કુલ 26 કરોડની રકમની ઉચાપતની ફરિયાદ આપેલી છે. આ ગુનાની એમો એવી હતી કે આ કામનો આરોપી જે છે એ LICનો એજન્ટ હતો જે 2005થી LICનું કામ કરતો હતો. તેણે તેના જે ફરિયાદી છે સોનલબેન તેના પત્નીના કાકી થતા હતા અને કાકા ગુજરી જતા તેઓના જુદી જુદી જગ્યાએ જે રોકાણ કરેલું હતું તે પૈસા LICમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવું પ્રલોભન આપી અને તેઓને વિશ્વાસમાં લઈ અને આ કામના ફરિયાદીના પાસેથી જુદી જુદી માધ્યમથી જુદા જુદા સમયે LICની જુદી જુદી ખોટી રસીદો પોતે બનાવી અને રોકાણ કર્યાનું આશ્વાસન આપી અને તે રસીદો આપી 26 કરોડ રૂપિયાની ઉચાપત કરેલી છે. અને નાણાંની જરૂર પડતા આ કામના ફરિયાદીએ જે આરોપી છે મિહિર પરીખ તેની પત્ની અને તેની પત્નીની મા આ 3 જણ જોડે પૈસાની માંગણી કરતા તે લોકોએ આશ્વાસન આપ્યું કે અમે થોડા સમયમાં આપી દઈશું. પરંતુ તે પૈસા નહીં આપી અને તપાસ કરતાં આ કામના ફરિયાદીને જાણવા મળેલું કે LICમાં આવી કોઈ પણ પોલિસી અમારા નામની લીધેલી નથી. અને આ કામના ફરિયાદીને જાણવા મળેલું કે તેઓની સાથે LICની ખોટી રસીદો આપી અને 26 કરોડ રૂપિયાની ઉચાપત કરી છેતરપિંડી કરેલી છે. તેથી તેઓના વિરુદ્ધમાં EOW ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફરિયાદ આપતા સદરુ ગુના દાખલ કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી વિરુદ્ધમાં અગાઉ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ થયેલા છે અને આ ગુનાના કામે પણ તેને ટ્રાન્સફરથી લાવી અને અટક કરવામાં આવેલા છે. આ કામનો આરોપીએ ફરિયાદી સાથે જે છે એ LICની પોલિસીનું જ આશ્વાસન આપીને જ ચીટિંગ કરેલાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવેલું છે. પરંતુ બીજા બધા જે ફરિયાદ દાખલ થયેલી છે તેમાં પણ તેણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની પ્રલોભન આપીને પણ રોકાણ કરેલાનું જણાઈ આવેલ. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ નોંધાયેલી છે. EOW ખાતે કુલ 6 ફરિયાદો દાખલ થયેલી છે, જેમાં આશરે 50થી 55 કરોડ રૂપિયા જેટલું છેતરપિંડીથી પૈસા લીધેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. અને આપના માધ્યમથી પણ જણાવવાનું કે જો કોઈ અન્ય કોઈની સાથે આણે છેતરપિંડી કરેલી હોય તો EOW ક્રાઇમ બ્રાન્ચ ખાતે સંપર્ક કરી અને તેના વિરુદ્ધમાં FIR દાખલ કરવા માટે આવી શકે છે. જુદી જુદી રીતે એ LICનું પણ કામ કરે છે, મ્યુચ્યુઅલ ફંડનું પણ કામ કરે છે. તો જે લોકો એની પાસે આવે એને વળતરની મોટી વાતો કરે કે તમારે મ્યુચ્યુઅલ ફંડમાં સારું વળતર મળશે, LICમાં સારું વળતર મળશે. સામેવાળા માણસની જે વાતમાં વધારે વળતર મળતું હોય એમાં રોકાણ કરવાની એ આશ્વાસન અને પ્રલોભન આપતો હતો અને એ રીતે તેની સાથે પૈસા લઈ અને જે રીતે LICમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ ત્યાં રોકાણ કરતો ન હતો અને ખોટા રસીદો, ખોટા સ્ટેટમેન્ટો આપી અને તે પૈસા પોતાની રીતે વાપરી નાખ્યાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. હાલમાં એણે પોતે અલગ જગ્યાએ રોકાણ કરેલાનું પણ પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. પરંતુ એ તપાસની વિગત છે, એ તપાસમાં જાણી અને આગળ કરવામાં આવશે. તે પોતે જુદા જુદા બિઝનેસ પણ કરતો હતો, તેમાં પણ રોકાણ કરેલાનું જણાઈ આવેલ છે. એમાં એમના જે પત્ની છે, એમના સાસુ છે, ગીતાબેન છે, ધારાબેન છે અને તે સિવાય તેમની સાથે સાગર કરીને એક છે જે એમ્પ્લોઈઝ હતા. આવી રીતે બીજા 3 આરોપીઓ છે અને તે લોકોએ કંપનીમાં એડવાઇઝર તરીકે હતા, કંપનીના એકાઉન્ટન્ટ હતા. તે જુદી કન્સલ્ટન્સી અને એ લોકો પણ આમાં જાણકારી ધરાવતા પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. એ લોકોએ પોતાની ઓફિસ શરૂ કરેલી હતી ને ઓફિસ ખાતે જ તે લોકો
બધા કન્સલ્ટન્સી આપતા હતા. હાલમાં અમારી પાસે જે આવ્યા છે એ પ્રમાણે 6-7 માણસોની ફરિયાદ દાખલ થયેલી છે, પરંતુ 14-15 માણસો જુદા જુદા લોકો પાસે એણે છેતરપિંડી કરેલાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. હાલમાં એની તપાસ ચાલુ છે અને એમાં જે રજિસ્ટ્રાર ઓફ દસ્તાવેજ છે એના ઓફિસમાં પણ તપાસ કરવામાં આવનાર છે. તેનું પોતાનું ફ્લેટ પણ છે, એની પોતાની ઓફિસ પણ છે અને જુદી જુદી જગ્યાએ રોકાણ કરેલાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. આરોપી ભણેલો છે અને 2005થી તે LICનું કન્સલ્ટન્સી આપતો હતો અને 2020-21 પછી એણે આ રીતે પોતાની રીતે બિઝનેસ એક્સપાન્ડ કરવા માટે જુદા જુદા બિઝનેસ શરૂ કરેલા છે અને એમાં પણ આ પૈસા બારોબાર જે રોકાણ કરનાર હોય એના પૈસા રોકાણ કરવાની જગ્યાએ એણે પોતાની રીતે પૈસાનો ઉપયોગ કરીને ખોટી રસીદો આપેલીનું જણાઈ આવેલ છે. કૌભાંડી મિહિર પરીખની કંપનીનું નામ હતું MP ફાઇનાન્શિયલ સર્વિસ. આ ઉપરાંત અન્ય 4 કંપનીઓ પણ હતી અને બધા અલગ અલગ નામે હતી. એટલે દરેક 3 મહિને ને 6 મહિને મિહિર પરીખ જેવા અનેક ઠગો બજારમાં તમારી આસપાસ જ ફરતા હોય છે અને એ લોકો સૌથી પહેલાં જુએ છે કે તમારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ શું છે અને પછી એ જાળ બિછાવે છે. એટલે અગાઉ પણ તમે જુઓ કે અભય ગાંધી હોય, અશોક જાડેજા હોય કે આર્ચર કેરવાળા વિનય શાહ, ભાર્ગવી શાહ, ગીતા શાહ, આવા અનેક ઠગો દરેક 3 મહિને ને 6 મહિને બજારમાં આવી જાય છે. એટલે આવા ઠગોથી ખરેખર તમારે પોતે તમે તમારા પૈસાનું રોકાણ કરો છો તો તમારે પોતે પણ સંભાળવું જોઈએ કે ખરેખર આ તમે જે તમારી મહેનતના જીવનભરની પૂંજીના જે રૂપિયા લગાવો છો, કરોડો રૂપિયા, એ રૂપિયા તમે ક્યાં લગાવ્યા છે એની પહેલાં તપાસ કરો અને ખરેખર જે વ્યક્તિને તમે તમારા પૈસાની કમાન સોંપો છો એ જે તે સપોઝ કે LIC હોય કે શેર બજાર હોય એ બધે તમે જાતે તપાસ કરો કે ખરેખર એ તમારા પૈસા સુરક્ષિત છે કે નહીં અને પછી જ ઇન્વેસ્ટ કરો. નહીંતર આવા મિહિર પરીખ, આજે મિહિર પરીખ આવ્યો છે અને 3-6 મહિના પછી એ ભૂલાઈ જશે. એટલે આવા ઠગોની સરકારે અત્યારે એવી વ્યવસ્થા કરેલી છે, PMLA એક્ટ લાવી છે અને PMLA એક્ટ હેઠળ કે જે પણ જે ઠગોએ ઠગાઈથી જે છેતરપિંડીથી જે પૈસા ભેગા કર્યા હોય એ પૈસાથી જે પ્રોપર્ટી ખરીદી હોય અને એ પ્રોપર્ટી સરકાર હવે PMLA એક્ટ દ્વારા સરકાર ઠગોની સંપત્તિ જપ્ત કરી લે છે અને એ સંપત્તિ કાયદાકીય રાહે વેચીને જે વિક્ટીમ હોય છે, ભોગ બનનારા, તેમને આપવા માટે પ્રયાસ કરે છે અને CID ક્રાઇમ દ્વારા 1000થી 1200 કરોડ રૂપિયા ઉપરની સંપત્તિ આવા ઠગોની જપ્ત કરી છે અને એને આપવા માટે કાર્યવાહી કરી છે. તો શું આ મિહિર પરીખ કે જે કૌભાંડ આચર્યું છે તેમાં PMLA એક્ટ ઇકોનોમિકલ સેલ લગાવશે કે કેમ તે જોવું રહ્યું.